नंद कुमारो मे स्वामिने वृषभांज कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। भगवत गुणानुरागी, भगवत चरणानुरागी सर्व भगवतीय परिवारजनों ने सदैव भगवत्स्मरण वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यः वैष्णवेभ्यो नमो नमः। भक्ति पोषण परम आदरणीय परम भगवदीय મહાનુભાવ શ્રી દયારામભાઈનું એક અદભુત કાવ્ય જે કેવળ 101 ચંદ્રાવળામાં સમગ્ર ભક્તિ શાસ્ત્રનું નિરૂપણ ગાગરમાં સાગરની જેમ પ્રાપ્ત આપણને કરાવ્યું છે. એના અવગાહનના ક્રમમાં ભક્તિના નવ પ્રકારોમાંથી શ્રવણ અને કીર્તન આ બે પ્રકારોનું સ્વરૂપ, એના લક્ષણ, એના ઉદાહરણો દયારામભાઈએ આપણને અત્યાર સુધીમાં સમજાવ્યા અને એ ક્રમમાં આપણે અત્યાર સુધીમાં 23 ચંદ્રાવળાઓનું રસપાન કરી ચુક્યા. આજે 24મા ચંદ્રાવળામાં સ્મરણ ભક્તિ. ગયા અઠવાડિયે સ્મરણ ભક્તિનો જ મહિમા દયારામભાઈએ આપણને સમજાવ્યો હતો અને એના જ અનુસંધાનમાં આજે 24મા ચંદ્રાવળામાં પણ સ્મરણ ભક્તિનો જ મહિમા આગળ સમજાવી રહ્યા છે. એક વાર આખા જન્મમાં જો શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ ન થાય. થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન તો પછી શું કહું ભાગ્યનું માન. હરિ ઉર નહીં તો તપે તો કરે કષ્ટ બલાય તેવો શ્રી કૃષ્ણ કૃપા. ભગવાન નામના સ્મરણનો મહિમા કેવો છે. એક વાર પણ મનુષ્ય જન્મ ધારણ કરીને આખા જન્મમાં જો એક જ વાર પરબ્રહ્મ શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદનું સ્મરણ કરવામાં આવે તો કોઈ દિવસે સ્વપ્નમાં પણ યમરાજાના દૂતો જોવામાં આવતા નથી. તો પછી જો ભાવપૂર્વક શ્રી કૃષ્ણચંદ્ર પ્રભુનું નિરંતર ધ્યાન કરવામાં આવે, અર્થાત ચિત્તવૃત્તિનો નિરોધ જ જો પ્રભુમાં થઈ જાય તો પછી એ જીવના ભાગ્યનું તો પ્રમાણ શું કેવું. અને જો હૃદયમાં શ્રી હરિ ન બિરાજે, આ એની સામેની પરિસ્થિતિ દયારામભાઈ સમજાવી રહ્યા છે. જો હૃદયમાં શ્રી હરિ ના બિરાજે તો પછી ખાલી તપ રૂપી કષ્ટ ભોગવવાથી શું ફળ.
અર્થાત કઈ જ નહીં. અને જો શ્રી હરિ હૃદયમાં બિરાજે છે તો એ તમામ દુઃખો નો નાશ કરે જ છે. માટે એવા કૃપાળુ શ્રી કૃષ્ણની સેવા કરો. શાસ્ત્રના આધારે પ્રમાણપૂર્વક દયારામભાઈના વિધાનનું વિવેચન શાસ્ત્રીજી આપણી આગળ પ્રસ્તુત કરી રહ્યા છે. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 3જા અધ્યાયના 30મા શ્લોકમાં યમરાજા પોતાના દૂતોને કહે છે, જીવાન ભક્તિ ભગવદ ગુણનામધેયમ ચેતષ્ટ સ્મરતિ તચ્ચરણારવિંદમ કૃષ્ણાયનો મતિયચ્છિરયે કદાપી તાના નયદ્વ મસતો કૃત વિષ્ણુ કૃત્યામ. જેની જીવવા ભગવાન નામ લેતી નથી. યમરાજા પોતાના દૂતોને કહી રહ્યા છે. ગયા અઠવાડિયે આપણે વાત અજામિલના પ્રસંગમાં કરી હતી કે યમદૂતોને વિષ્ણુ દૂતોએ પાછા મોકલ્યા અને યમદૂતોએ જઈને યમરાજાને ફરિયાદ કરી અને યમરાજાએ એમને કહ્યું કે ભાગવત ધર્મ એવો છે કે જેનું અનુસરણ કરનાર ઉપર મારી સત્તા ચાલતી નથી. અને એ ભાગવત ધર્મ જગતમાં કેવળ 12 જણા જાણે છે. એ ચર્ચા આપણે અજામિલના પ્રસંગમાં કરી છે. એના જ અનુસંધાનમાં અહીંયા યમરાજા પોતાના દૂતોને કહી રહ્યા છે કે એ સિવાયના જે આવા જેની જીવવા ભગવાન નામ લેતી નથી, જેનું ચિત્ત શ્રી હરિના ચરણારવિંદનું સ્મરણ કરતું નથી, જેઓનું મસ્તક ભગવાન શ્રી કૃષ્ણચંદ્રને નમન અર્થાત દંડવત પ્રણામ કરતું નથી, એવા ભગવદ વિમુખ દુષ્ટ જીવોને મારી પાસે તમારે લાવવા. કારણ કે બીજા જીવો જે લૌકિક આસક્ત છે એમનો માલિક હું છું. લૌકિકમાં રચ્યા પચ્યા રહેનારા જીવોના માલિક, એમના કર્મોનું હિસાબ કરીને એમના કર્મ અનુસાર એમને દંડ આપનારા યમરાજા છે. પણ જે ભગવત સેવા પરાયણ વૈષ્ણવો છે એમનો માલિક હું નથી. આવું યમરાજા પોતાના દૂતોને કહી રહ્યા છે. તથા પદ્મ પુરાણના ઉત્તરખંડમાં કહ્યું છે, યેષામ ચિત્તે વસેત ભક્તિ સર્વદા પ્રેમ રૂપિણી નતે પશ્યંતી કૈનાશમ સ્વપ્નેભ્ય મલમૂર્તયા. જેઓના ચિત્તમાં નિરંતર પ્રેમ ભક્તિ નિવાસ કરે છે તેઓ સ્વપ્નમાં પણ યમરાજાને કે તેમના દૂતોને જોઈ શકતા નથી, କିନ୍ତୁ ભગવત પાર્ષદોને જ જુએ છે. એટલે ઉપરોક્ત ભાગવત અને પદ્મ પુરાણના શ્લોકોનો આશય લઈ કવિશ્રી આ ચંદ્રાવળામાં આ કડીમાં જણાવે છે કે મનુષ્ય જન્મ ધારણ કરી આખા જન્મમાં એક જ વાર જો શ્રી કૃષ્ણના ચરણારવિંદનું સ્મરણ કરવામાં આવે તો સ્વપ્નમાં પણ યમના દૂતો જોવામાં આવતા નથી. અને જો પ્રભુમાં સ્નેહપૂર્વક નિરંતર ધ્યાન કરવામાં આવે તો પછી એના ભાગ્યનું તો શું પ્રમાણ કેવું. અર્થાત એ ધન્ય છે, ભાગ્યવાન છે. પરંતુ વશિષ્ઠ સ્મૃતિમાં કહ્યું છે, નાંતર બહિર્યદિ હરિ તપસા તતક્યે. અંદર હૃદયમાં કે બહાર પ્રત્યક્ષમાં પ્રભુના દર્શન નથી તો પછી એ તપનું શું ફળ. અર્થાત કઈ જ નહીં. આના અનુસાર કવિશ્રી કહે છે કે જો હૃદયમાં હરિદર્શન ના આપે તો પછી એવા તપનું શું ફળ. અને જો પ્રભુ હૃદયમાં વિરાજે તો પછી એ સર્વ દુઃખો દૂર કરે જ છે. માટે કૃપાલુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. શ્રવણ
બોલો. જે જીવ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા લે છે પછી જે વલ્લભના સિદ્ધાંતો પ્રમાણે આચરણ નથી કરતો, તો શું એને યમ યાતના ભોગવવી પડે કે ના ભોગવવી પડે? આ બહુ અટપટો મુદ્દો છે. મારી સમજ, મારી અલ્પમતી પ્રમાણે જે માર્ગનો સિદ્ધાંત સમજવામાં આવ્યો છે એ અનુસાર મારી સમજ એવી છે કે યમયાતના તો મોટે ભાગે જીવને ભોગવવાની ના આવે. કર્મોના ફળ તો ભોગવવા પડે. કર્મના ફળ તો કારણ કે આપણને જે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસ ભાઈએ કહ્યું કે તેને કાલ કર્મનાઓ બાંધે રે તે શિવે યમ ધનુષ્ય ન સાધે રે, પણ એ કોને માટે? એ પરમ અવસ્થા જીવ જે છે કે જે શ્રી આચાર્ય ચરણોના સિદ્ધાંતોનું જીવનમાં પાલન કરીને પ્રભુમાં દ્રઢ નિષ્ઠા વાળા છે, જેને ક્રમશઃ પ્રેમ આસક્તિથી અને ઉત્તરોત્તર અવસ્થાનું દાન થયું છે, જેના દેહ ધર્મો વિસ્મૃત થઈ ગયા છે, એવા જીવને માટે આ ગોપાલદાસભાઈ કહી રહ્યા છે કે તેને કાલ કર્મ ના બાંધે રે તેને તે શ્રી યમ ધનુષ્ય ના સાધે. એની પાછળની જે સંગતિ છે એ કઈક એવી છે કે ભગવાન પોતે કાલના અધિષ્ઠાતા છે અને કર્મથી પર છે. ભગવાન સર્વના સ્વામી છે, સર્વના ઉપર ભગવાનનો વશ ચાલે છે, પણ ભગવાન ઉપર કોઈનો વશ ચાલતો નથી. તો એવા ભગવાન જેવા જે ભગવદીય થઈ ગયા, ભગવદીય શબ્દનો અર્થ જે છે ભગવાન જેવા, તો એવા જે ભગવદીય થઈ ગયા, તો એમને પણ જેમ ભગવાનને કાલ કર્મ બાધા કરી શકતા નથી, એમ એવા જે ભગવદીય થયા, ભગવાન જેવા થયા, તો એને પણ કાલ કર્મ બાધા કરી શકતા નથી. જેમ અમરીશજીના પ્રસંગમાં છે કે પ્રભુ એવા ભક્તને પોતાના પ્રિય સુદર્શનજી દ્વારા સતત રક્ષણ પૂરું પાડે છે. એ કક્ષાએ જે પહોંચ્યા છે, જે ભગવદીય સાચા અર્થમાં થયા છે, તો એને કાલ કર્મ બાધા કરતા નથી. પણ જે માર્ગમાં આવ્યા પછી પણ શ્રી આચાર્ય ચરણોની, શ્રી ઠાકોરજીની કૃપાથી માર્ગમાં દીક્ષિત થયા પછી પણ માર્ગના કોઈ પણ અનુશાસનનું પાલન કરતા નથી. આજે જે રાજકોટ વાળા બાળકના વચનામૃત સાંભળતો તો બહુ સુંદર વચનામૃત હતા. માર્ગની શું દયનીય પરિસ્થિતિ છે એમણે બહુ સુંદર રીતે નિરૂપણ કર્યું. માર્ગનું જે અનુશાસન છે, શ્રી મહાપ્રભુજીની સન્મુખ થયા પછી શ્રી મહાપ્રભુજીએ હાથ પકડીને પ્રભુને સોંપ્યા પછી, પ્રભુ સાથે સંબંધ કરાવ્યા પછી, એવા જીવનું જે ન્યૂનતમ કર્તવ્ય છે, મિનિમમ જે એને અનુસરણ કરવાનું છે, પાલન કરવાનું છે, એ પણ જો નથી કરતો, કૃષ્ણદેવરાયને વિદ્યાનગરમાં શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના મૂળભૂત કર્તવ્યો બતાવ્યા છે.
દૈવત્વેન ગુરોર અનુગ્રહ વશાત જાતા પ્રપત્તિર્યદા. મૂળ દૈવી જીવ હોય, ગુરુએ એને ઓળખીને એના પર અનુગ્રહ કર્યો અને ગુરુના દ્વારા ભગવત શરણાગતિ પ્રાપ્ત થઈ, તો પછી શ્રી મહાપ્રભુજી બતાવે છે શ્રક પુંડ્રાદિ વિધારય, ગળામાં તુલસીની કંઠી, કપાળમાં ઉર્ધ્વપુંડ તિલક આદિ એટલે વૈષ્ણવતાના બીજા પણ જે ચિહ્નો છે તે વિશેષ રૂપે ધારણ કરવા. પર જયંતી એકાદશી નામ વ્રતમ, 4 જયંતી અને એકાદશી ના વ્રત નું પાલન કરવું. એમાં આપણે તો છટક બાજુ શોધી કાઢી છે, એની ચર્ચા મારે અત્યારે નથી કરવી. પર જયંતી એકાદશી નામ વ્રતમ ધર્મમ ભાગવતમ ચરે, હરિકથા માચાર્ય ભક્તાર્ચનમ. ભાગવત ધર્મનું પાલન કરવું, હરિકથા માં પ્રીતિ રાખવી, આચાર્ય અને ભક્તોનું ભગવદીઓનું સન્માન કરવું, એમનું પૂજન કરવું. આટલું તો પોઝિટિવ બતાવ્યું. પછી નેગેટિવ બતાવ્યું. પાપમ તદ વિમુખા અનર્પિત ભુજીમ અન્યાશ્રયમ ચ વર્જય. પાપથી દૂર રહેવું. પાપ એટલે શું? જેનો શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવ્યો છે, જેનો શ્રી આચાર્યચરણ નિષેધ કરે છે, એવી કોઈ પણ પ્રવૃત્તિ એ પાપ. જે કરતા દિલ ડંખે એ પાપ. એનો ત્યાગ કરવો. તદ વિમુખાન, જે ભગવાનથી વિમુખ છે એમનો ત્યાગ કરવો. અનર્પિત ભોજીમ, ભગવાનને સમર્પિત ન થયું હોય એવા ભોજનનો ત્યાગ કરવો. અને અન્યાશ્રયમ ચ વર્જે, અને અન્યાશ્રયથી દૂર રહેવું, અન્યાશ્રયનો ત્યાગ કરવો. આ રીતે શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના મૂળભૂત કર્તવ્યો, ડૂઝ એન્ડ ડોન્ટ્સ બંને બતાવ્યા છે. આટલું પ્રારંભિક અવસ્થામાં કમસે કમ પ્લે સેન્ટરમાં કોઈ બાળકને એડમિશન અપાવ્યું તો એ પ્લે સેન્ટરમાં જતો થાય બાળક, એને ઓછામાં ઓછું પ્લે સેન્ટરના નિયમ પ્રમાણે જે કંઈક પ્રવૃત્તિ કરવાની, એવી આ પ્લે સેન્ટરમાં આવેલા બાળક જેવા જીવને માટે શ્રી મહાપ્રભુજી આટલી પ્રવૃત્તિઓ બતાવી. આટલું પણ જો ના થાય તો પછી શું ગતિ થશે એ તો શ્રી પ્રભુ જાણે અને શ્રી મહાપ્રભુ જાણે. કારણ કે કોનો અંગીકાર કરવો, કોનો ન કરવો, કોનું વરણ માર્ગમાં થયું છે કે નથી થયું, એ સમજવું બહુ મુશ્કેલ છે. જો કે નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ લક્ષણો આપ્યા છે. જેમ ગુરુની પરીક્ષા કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજીએ કરી છે, એવી જ રીતે શરણે આવવા ઈચ્છતા જીવની પણ પરીક્ષા કરવાની પદ્ધતિ નિબંધના સર્વનિર્ણય પ્રકરણમાં શ્રી મહાપ્રભુજીએ બતાવી છે. એટલે એમાં હવે આગળ મારે કઈ કહેવું નથી. પણ જે તમારો મૂળભૂત પ્રશ્ન છે કે માર્ગમાં આવીને પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞાઓનું પાલન નથી થતું, તો પછી એ જીવની તો શું ગતિ થશે? કદાચ એવું બને કે ભાઈ શ્રી મહાપ્રભુની અને શ્રી મહાપ્રભુની આડીથી કદાચ શ્રી પ્રભુ એને
યમલોક જતો તો બચાવે, પણ એ સિવાય બીજું શું ફળ એને મળે, એની શું ગતિ થાય, એના વિષયમાં હું કઈ કહી શકું એમ નથી. આપણે એક મિનિટ, આપણે એવાની સામે નથી જોવું. આપણે તો એ જોવું છે કે શ્રી પ્રભુએ અને શ્રી મહાપ્રભુએ અસીમ કૃપા કરી છે, હાથ પકડ્યો છે. શ્રી મહાપ્રભુની આડીથી, શ્રી મહાપ્રભુની કૃપાથી શ્રી પ્રભુ ઘરે બિરાજે છે. તો પછી શ્રી મહાપ્રભુની આજ્ઞાનુસાર શ્રી પ્રભુને વધુમાં વધુ પ્રસન્નતા થાય એવું જીવન આપણે કેવી રીતે જીવી શકીએ, એના તરફ આપણી દ્રષ્ટિ હોય એ આપણા માટે ઈચ્છનીય છે એવું મને લાગે છે. હા, શું કહો છો? બોલો. બહુ સુંદર સમાધાન આપ્યું સતીશ કાકા. પણ બીજી એમાં પણ એક વાત હજુ ઉમેરું. મેં ઘણી વાર એવું જોયું છે કે અત્યારના સમયની જે સ્થિતિ છે, શાશ્વત સ્થિતિ છે કે પરાપૂર્વથી એવું સમજો કે ઘરે ઠાકોરજી વિદ્યમાન છે, સેવાનો ક્રમ પણ ચાલે છે, પણ આપણે જો જોયું છે કે દ્રઢ, હમણાં તમે વાત કરી કે અનન્ય આશ્રય, તો એ જે દ્રઢ આશ્રય છે ને એ અવાજ બંધ થઈ જાય છે? કદાચ નેટવર્કનો પ્રોબ્લેમ હશે. એક અનન્ય નથી રહેતો, તો એવા સમયમાં જીવની સ્થિતિ શું? ભાઈ જુઓ, આપણા ઘરમાં આપણી માતા હોય કે આપણી પત્ની હોય કે આપણી બેન હોય, આપણા માટે બધી વ્યવસ્થા કરીને રસોઈ તૈયાર કરી આપે. રસોઈ તૈયાર કરીને થાળીમાં પીરસી આપે. પીરસેલી થાળી આપણી સામે લાવીને મૂકે. પછી એ થાળીમાંથી ઉઠાવીને કોળિયું મોંમાં મૂકવાનો પરિશ્રમ તો આપણે કરવો પડશે. શ્રી પ્રભુએ કૃપા કરી ઘરમાં બિરાજ્યા, શ્રી મહાપ્રભુએ કૃપા કરી પ્રભુને રીઝવવાના રસ્તા બતાવે. દરેક પ્રકારની અનુકૂળતા, દરેક પ્રકારના સામર્થ્ય વાળા જીવો માટે શ્રી મહાપ્રભુજીએ એને અનુરૂપ રસ્તા બતાવ્યા. કોઈને 1 લાખ તો આંક્યા નથી. બધી તૈયારી કરી આપી, થાળી પીરસીને સામે મૂકી આપી. પછી ઉઠાવીને કોળીઓ મોંમાં ના મૂકીએ તો એમાં પ્રભુનો કે મહાપ્રભુનો વાંક કરો? બહુ સાચી વાત છે. ગયા અઠવાડિયે ગિરીશભાઈના પ્રશ્નના સમાધાનમાં આ વિષયની ચર્ચા ખાસી વિસ્તારપૂર્વક પ્રભુએ કરાવી છે. એટલે એ દ્રઢતા, લૌકિક સંબંધોમાં એ દ્રઢતા આવે છે કે આ જ મારો ખાસ મિત્ર, આ જ મારો પુત્ર કે પુત્રી. અને એ દ્રઢતા આવે છે ને આપોઆપ એની સાથે લાગણીઓ એની સાથે જોડાય છે. તો એ દ્રઢતા, એવી દ્રઢતા આપણા માથે બિરાજતા આપણા પ્રભુમાં કેમ ના આવે? મિત્ર સાથેના સંબંધમાં કે પરિવારજનો સાથેના સંબંધમાં દ્રઢતા કેળવાય છે. કોઈ કેળવી આપતું નથી, આપણે જ કેળવીએ છીએ. તો આપણા પ્રભુ સાથેના સંબંધમાં એવી દ્રઢતા કેમ ના કેળવાય? કેળવાય એનું કારણ એક
તો એ છે કે જે સામે માથે બિરાજે છે કોણ છે એ ખબર નથી, અને ખબર છે તો એ ખબરમાં એ માહિતીમાં પૂરેપૂરો વિશ્વાસ નથી. લય વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, જે પૂર્વમાં આપણે ચાર પ્રતિબંધક તત્વોની ચર્ચા કરી છે, એ લય અને વિક્ષેપ થયા કરે છે. बात निकलेगी तो फिर दूर से अलग जाएगी, એટલે હવે એની આગળ ચર્ચા નથી કરતા, પણ એક જ વાત બોલો. અને દેશકાલ પરિસ્થિતિ સમજવી કે ભગવત ઈચ્છા સમજવી? જો ભાઈ મને પૂછો, હું મારી છાતી પર હાથ મૂકીને મારા માટે મને લાગુ પડતી વાત કહું તો જીવની બદમાશી. કોઈને દોષ દેવાનું આપણને બહુ સહેલું લાગે છે. આને લીધે જ આવું થયું. એટલે લૌકિકમાં જે રીતે બીજાને તરફ બીજા ઉપર દોષનો ટોપો ઢોળી દઈએ છીએ, એવું અલૌકિકમાં કરીએ છીએ. જે નથી થતું એના માટે દેશકાળ વિપરીત છે, પરિસ્થિતિ વિપરીત છે, આ છે, બધા ઉપર દોષના ટોપલા ઢોળી દઈએ અને છેલ્લે ટોપલો ઢોળીએ છીએ કૃપા ઉપર. કરવું તો બધું છે, પણ કૃપા થાય તારે કરી દઈએ. એટલે મારી સમજ પ્રમાણે મને લાગુ પડતી વાત તો એ છે કે એ જીવની બદમાશી છે. બીજાની વાત હું નથી કરી શકતો. બીજાને કઈ કહેવાનો મને કોઈ અધિકાર નથી, મારી કોઈ યોગ્યતા નથી. હું તો મારી વાત કરું છું. મારાથી નથી થતું, હું નથી કરતો. આટલું શ્રી મહાપ્રભુએ અને શ્રી પ્રભુએ મારે માટે તૈયાર કરી આપ્યું, અને છતાંય જો હું નથી કરતો તો એ મારી બદમાશી છે. બહુ સાચી વાત છે તમારી. એટલે તો કહું છું કે कहने को बहुत कुछ था, अगर कहने पे आते, એટલે હવે તે વધારે કેવું નથી. મહાપ્રભુની મૂળ આજ્ઞા બે આજ્ઞાઓનો સમન્વય કરવાનું છે, બે આજ્ઞાઓનું સાથે પાલન કરવાનું છે. એક આજ્ઞા છે ગૃહસ્થિત્વ સ્વધર્મત, અને બીજી આજ્ઞા છે સેવાયામ વા કથાયામ વા. સેવા અને કથા બંને ઘરમાં રહીને પોતાના માથે બિરાજતા પોતાના પ્રભુના સ્વરૂપના અનુસંધાન પૂર્વક જો જીવ શરૂ કરે તો એની આ બધી જ વિધાઓ, આ બધી મૂંઝવણો, આ બધી અથડામણો આપોઆપ દૂર થઈ જાય. આવી મારી અલ્પમતીથી સમજ છે. પછી આપ સૌ ભગવદીઓ વધારે જાણકાર છો, આપને જેમ યોગ્ય લાગે એમ કરી શકો છો. આ જે કઈ કહી રહ્યો છું એ મને લાગુ પડે છે, બીજા કોઈને લાગુ પડતું નથી. ચાલો, કેટલા વાગ્યા ભાઈ? કેટલો ટાઈમ રહ્યો છે? 7 મિનિટ રહી છે. હવે આગળના 25મા ચંદ્રાવાળામાં ખોટું નથી, બરાબર. શું કહો છો? અવાજ નથી આવતો. હું બહાર છું એટલે નેટવર્ક નો પ્રોબ્લેમ લાગી રહ્યો છે. અચ્છા, 25મા ચંદ્રાવાળામાં દયારામભાઈ
પાદ સેવન ભક્તિ, શ્રવણ કીર્તન સ્મરણ પછી આવે છે ચોથી પાદ સેવન. પાદ સેવન ભક્તિની સમજણ આપી રહ્યા છે. આપ્યું પુરસ્થળ મૂકીને રમા ચરણ સેવા નવ ચૂકે, હૃદય રહિત કદા હરી કરે પણ પદાશ્રિત નહીં મૂકે. મૂકે ના અંગ્રી છે ભક્તિ નિવાસ, માટે અવલંબે સૌદાસ. એ ભક્તિ છે અતિશય દુર્લભ, પ્રાપ્ત થયે સર્વે પદ સુલભ. તેવો શ્રી કૃષ્ણ કૃપા. શ્રી હરિએ લક્ષ્મીજીને રહેવા માટે હૃદયમાં સ્થાન આપ્યું છે. વત્સશ્રેયક રમણમ, પ્રણય ગીતમાં ગોપીજનોએ ગાયું છે. કેવલ લક્ષ્મીજીના રમણ માટેનું સ્થાન એ પ્રભુનું વક્ષસ્થળ છે. શ્રી હરિએ લક્ષ્મીજીને રહેવા માટે હૃદયમાં સ્થાન આપેલું છે. તથાપિ એનો ત્યાગ કરીને લક્ષ્મીજી શ્રી હરિના ચરણારવિંદની સેવા કદાપી મૂકતા નથી, કદાપી ભૂલતા નથી. કેમ કે કોઈક સમયે કદાચ એવું બને કે પ્રભુ હૃદયમાંથી દૂર કરે, પરંતુ ચરણારવિંદનો આશ્રય કરનારને છોડી શકતા જ નથી. કેમ કે પ્રભુના ચરણારવિંદમાં ભક્તિનો નિવાસ છે. અને તેથી કરીને પ્રભુના દાસ એટલે ભક્તજન ભગવત ચરણારવિંદનો જ આશ્રય કરે છે. એ ચરણારવિંદની ભક્તિ અત્યંત દુઃખથી પ્રાપ્ત થાય છે, મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. અને જો એ ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત થઈ તો પછી સર્વે પદની પ્રાપ્તિ એ ભક્તને સુલભ અર્થાત સરળ થઈ જાય છે. માટે કૃપાળુ શ્રી કૃષ્ણચંદ્રની સેવા કરો. આ 25મા ચંદ્રાવળાનો અર્થ સમજાવ્યો. એનું વિવેચન ખાસું વિસ્તારપૂર્વક આપેલું છે, એટલે એને આપણે આવતા અઠવાડિયા માટે રાખીએ અને ભક્તિ પોષણના ક્રમને અહીંયા આપણે વિરામ આપીએ. 2-3 સૂચનો આજે ખૂબ સુંદર આવ્યા છે, એટલે એના વિશે પણ થોડી ચર્ચા કરવી છે. અને 4 જ મિનિટ બાકી રહી છે. સરકારશ્રીની નામાવલીમાંથી આજે આપણે જે નામનું અવગાહન કરવાનું છે એ છે એકાવનનું નામ. श्री अनेक स्तोत्र प्रकटीकृते नमः. किसी भी अवस्था में, किसी भी समय, किसी भी स्थान पर निरंतर मनन लेखन के परिणाम स्वरूप कदाच આ નામની આપણે ચર્ચા ગયા અઠવાડિયે કરી ચૂક્યા છીએ. કોઈને યાદ હોય તો કહો. હા, મિલનબેન કહે છે કે કરી ચૂક્યા છે. બરાબર છે. આજે પણ એવા વૈષ્ણવો છે જે સત્સંગને બહુ ગંભીરતાપૂર્વક, પ્રમાણિકપૂર્વક ગ્રહણ કરે છે અને સત્સંગમાં જે જે વિષયોની ચર્ચા થઈ હોય એ ન કેવળ યાદ રાખે છે, પરંતુ એની નોંધ પણ રાખે છે. બહુ આનંદની વાત છે. શ્રી પ્રભુના, શ્રી મહાપ્રભુના ખરેખર કૃપાપાત્ર છે આ ભગવદીઓ. તો હવે 52નું નામ જોઈએ. શ્રી પ્રેમા ભક્તિ પ્લુત હૃદયાય નમઃ. કલાવસ્થા સ્વરૂપા પ્રેમા ભક્તિ से परिप्लुत हृदय वाले भक्त्या संजातया भक्त्या
આ ભક્તિનું સ્વરૂપ, જે ભક્તિનું જે સર્વોચ્ચ સ્વરૂપ છે એ બતાવીશ. ભક્તિથી જે ભક્તિ પ્રાપ્ત થઈ તો આપણને અટપટું લાગે. એમ જે ભક્તિ નવધા શ્રી મહાપ્રભુજીએ સેવા અને કથાના ચક્રમાં વણી લીધીને આપણને આપ્યું. સેવા અને કથાનું ચક્ર જો ચાલ્યા કરે તો નવે નવ ભક્તિ નું આચરણ વૈષ્ણવ આપોઆપ, એક જ મિનિટ બાકી રહી છે, વૈષ્ણવ આપોઆપ કરતો રહે એવી વ્યવસ્થા શ્રી મહાપ્રભુજીએ આપી છે. તો એ ભક્તિથી જે ભક્તિ પ્રાપ્ત થઈ, 10મી પ્રેમ લક્ષણા, જે ફલ રૂપા છે, એમ અહીંયા પણ પ્રેમા ભક્તિ પ્લુત હૃદયાય નમઃ. આ પ્રેમા ભક્તિ, શરૂઆત પ્રેમ, રુચિ, પછી પ્રેમ, પછી આસક્તિ, પછી વ્યસન અને છેલ્લે ફલ, નિરોધ. આ અવસ્થા જે છે એ પ્રેમા ભક્તિ છે. બસ જ્યાં બીજું કઈ રહેતું જ નથી. વાર્તા સાહિત્યમાં આશકરણજી, ગજ્જનજી, હરેશ શ્રી પુરુષોત્તમ દાસના બેટા ગોપાલદાસ, લૌકિક વૈદિક શરીરથી સંબંધિત બધું જ બોલાઈ જાય. પ્રેમ ભક્તિ જ્યાં